નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની જો શરૂઆત કરીએ તો ગુજરાતના ખેડૂતોની દેવા માફીની માંગ ક્યારે સરકાર કરશે જાહેરાત તે સવાલ છે. માવઠાના મારથી તાતના હાલ બેહાલ થઈ ગયા છે. ખેડૂતોનો મહામૂલો ઊભો પાક નિષ્ફળ થયો છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતને દેવા મુક્ત કરવા ગંભીરતાથી સરકાર ક્યારે વિચારશે તે એક સવાલ છે. અગાઉ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને બિનજરૂરી પ્રોજેક્ટના કામ અને સરકારી ખર્ચ બંધ કરવા જણાવ્યું હતું. તે બચતનો ઉપયોગ ખેડૂતને રાહત આપવા કરવામાં આવે તેવી વાત પણ તેમણે કહી હતી. તો ખેડૂતને દેવા મુક્ત કરવા ગંભીરતાથી સરકાર વિચારે તેવું ખેડૂતોનું કહેવું છે. કુમાર કાનાણીએ અગાઉ સીએમને પત્ર લખ્યો હતો અને તેમાં પણ તેમણે કહ્યું હતું કે જે બિનજરૂરી પ્રોજેક્ટના કામ સરકારી ખર્ચાઓ કરવામાં આવે છે તેને બંધ કરવામાં આવે અને ખેડૂતોને સહાય કરવામાં આવે. જે બચત છે તેનો ઉપયોગ ખેડૂતને રાહત આપવામાં કરવી જોઈએ, કારણ કે જે રીતે માવઠાનો માર ખેડૂતોને વાગ્યો છે, તેમના ઊભા પાકને નુકસાન થયું છે. સાથે જ માર્કેટયાર્ડમાં જે રાખવામાં આવ્યો હોય છે પાક તેને પણ નુકસાન થયું છે, જણસીને નુકસાન થયું છે. ખેડૂતોને માથે હાથ દઈને હવે રોવાનો વારો આવ્યો છે, કારણ કે કુદરતનો માર તો છે જ, પરંતુ હવે સરકાર ક્યારે સહાય ચૂકવશે તેને લઈને પણ ખેડૂતો અવઢવમાં છે. અત્યાર સુધી સિઝનનો 128% વરસાદ વરસ્યો છે, તો માવઠાના પગલે ખેડૂતોના સપના પણ ધોવાઈ ગયા છે. આ વર્ષ જ ખેડૂતો માટે નકામું સાબિત થયું છે. મગફળી, બાજરી સહિત પાકોને ભારે નુકસાન થયું છે. સરકાર પાસે ખેડૂતોની પાક નુકસાનીના વળતરની માંગ છે અને ક્યારે સરકાર સહાય ચૂકવશે તેવો પ્રશ્ન પણ ખેડૂતો કરી રહ્યા છે. કોંગ્રેસ પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાયું છે. કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો સરકારના સર્વેના નાટક બંધ કરી ખેડૂતોનું દેવું માફ કરવા રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પ્રદેશ કિસાન કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો. તો ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. જે પ્રમાણે નુકસાન થયું છે તેને લઈને મહત્વના સમાચાર પર નજર કરી. ખેડૂતોની પાક સહાયને લઈને મુખ્યમંત્રીએ બેઠક કરી છે. બસ માત્ર બેઠકો પર બેઠકો થઈ રહી છે, પરંતુ ક્યારે તેમને સહાય ચૂકવાશે તે એક પ્રશ્ન છે. કમોસમી વરસાદથી પાક નુકસાનની આ બેઠકમાં ચર્ચા થઈ છે. કૃષિ મંત્રી, રાજ્ય કૃષિ મંત્રી સહિત સચિવો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોની પાક સહાય મુદ્દે ચર્ચા સંભવ છે, પરંતુ સહાય ક્યારે ચૂકવવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ખેડૂતોને પાક સહાયને લઈને મુખ્યમંત્રીએ બેઠક કરી છે. સર્વેની કામગીરીને લઈને પણ આજથી અમુક જગ્યાએ શરૂ થવાની હતી સર્વેની કામગીરી. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી. કામેશ, ખેડૂતોને સહાય મામલે બેઠક થઈ હતી, શું લાગી રહ્યું છે કે કઈ ચર્ચાઓ થઈ હશે બેઠકમાં, શું અને ક્યારે સહાય ચૂકવાશે, શું લાગી રહ્યું છે? બિલકુલ કૃષ્ણ, જણાવી દઉં કે અત્યારે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અને તેને લઈને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક અત્યારે મળી છે ને જેને લઈને વાત કરવામાં આવે તો આ બેઠકમાં મળતી જાણકારી અનુસાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત કૃષિ વિભાગના જે પણ સચિવ સહિતના જે પણ પદાધિકારીઓ છે તેઓ પણ જોડાયા છે અને ખાસ કરીને પાક નુકસાન ને લઈને જે સહાય જે છે તેને અંગે ચર્ચા વિચારણા કરાઈ હોવાની વાત સામે આવી રહી છે. આ સાથે જે મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જે પણ કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાને કારણે, માવઠાને કારણે જે ખેતી પાકોને જે નુકસાન થયું છે તેને લઈને વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અગાઉ સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે દિશા નિર્દેશ આપ્યા હતા. રાજ્યની વાત કરવામાં આવે તો આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો છે. સિઝનનો ઓવરઓલ જો વાત કરવામાં આવે કૃષ્ણ તો અંદાજિત 128% જેટલો આ વખતે સિઝનનો ઓવરઓલ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. પાછળથી જે પાછોતરો વરસાદ પડ્યો, માવઠાનો વરસાદ પડ્યો, કમોસમી વરસાદ પડ્યો ને જેને લઈને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળી, ડાંગર સહિતના જે તૈયાર પાક, જે મહામૂલા પાક હતા તે પણ પાણીમાં ધોવાઈ ગયા છે. ખેડૂતોના સપનાઓ પણ ધોવાઈ ગયા છે. આ સાથે જ ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર હવે ખેડૂતોને જે સહાયતા માટે કિસાનલક્ષી અભિગમ રાખે છે અને તેને લઈને અત્યારે મહત્વની બેઠક મળી છે. અગાઉ પણ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકનો દોર યથાવત જોવા મળ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટના માધ્યમ દ્વારા
જાહેરાત કરી હતી કે આગામી સમયમાં ટૂંક સમયમાં ખેડૂતોને યોગ્ય સહાય માટે સરકાર સત્તાવાર રીતના જાહેરાત કરશે. એટલે તમામ બાબતોને લઈને જ્યારે સામેનો સૌ પ્રથમ જે અહેવાલ સામે આવ્યો હતો ને જેમાં માવઠાને કારણે જે પાક નુકસાન થયું હતું ને ખેડૂતોની સ્થિતિ વિષમ બની હતી, ત્યારે ખુદ જે મંત્રીઓ હતા તે પોતે ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ ઉપર ઉતર્યા હતા અને તેમણે જોઈને જે સત્ય જે છે તે સત્યનો સ્વીકાર કર્યો હતો અને આગળ જે પણ કહી શકાય કે મોવડી મંડળ જે છે તેમની પાસે રજૂઆત કરી હતી કે જે વાસ્તવિક સ્થિતિ છે તે ખરેખરમાં બદતર જેવી સ્થિતિ છે, કારણ કે ખેડૂતોનો જે તમામ પાક જે છે તે ધોવાઈ ગયો છે, ખૂબ મોટું નુકસાન થયું છે અને જેને લઈને હવે તાત્કાલિક ધોરણે કોઈ પણ સર્વે વર્વે નહીં પરંતુ તાત્કાલિક ધોરણે ખેડૂતોની જે માંગ હતી કે સીધી જ સહાય સત્તાવાર રીતના જાહેર કરી દેવામાં આવે, તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવે છે. દેવા માફીની માંગની વાત પણ સામે આવી રહી છે. એટલે અત્યારે જે બેઠક મળી છે તેને લઈને અત્યારે પાક નુકસાન મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં સત્તાવાર રીતના આ બાબતે જાણકારી સામે આવી શકે છે. જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક પાક નુકસાનના સર્વે આજથી શરૂ કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 10 તાલુકાઓમાં સર્વેની ટીમો કામે લગાવવામાં આવી છે. માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. આ ટીમો ખેતરે ખેતરે ફરીને નુકસાનનો અંદાજ લગાવી રહી છે અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહી છે. સર્વે દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. મૂળી તાલુકાના અનેક ગામોમાં 100% પાક નુકસાન થયું છે. તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે, જેના આધારે વળતરની જાહેરાત કરવામાં આવશે. તમામ જગ્યાઓ ઉપર માવઠાના કારણે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે અને 33%થી વધુ નુકસાન ખંભાળિયા ગામે છે. તો આજ અમે ખંભાળિયા ગામના ખેડૂતો મળી અને તલાટી સાહેબને અને ગ્રામ સેવકશ્રીને અમારું ગ્રામ પંચાયતના લેટર પેડ પર લખીને આપીએ છીએ કે ગામમાં સંપૂર્ણ નુકસાની છે. તો સરકારશ્રીને અમારા ખંભાળિયા ગામ વતી વિનંતી છે કે જે સહાય કરવાની છે એ તાત્કાલિક સહાય અમારા ગામને ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી છે. તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સહાય ક્યારે ચૂકવવામાં આવશે, ખેડૂતોને આપવામાં આવશે અને ખેડૂતોનું શું માંગ છે, ખેડૂતોનું શું કહેવું છે આ વિશે, તે વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે ડાયાભાઈ ગજેરા, જેઓ ખેડૂત આગેવાન છે. સાથે જ જોડાયા છે જે.કે. પટેલ, જેઓ પણ ખેડૂત આગેવાન છે. જે.કે. પટેલ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે હમણાં થોડી વાર પહેલા એ સમાચાર મળ્યા કે સીએમની બેઠક મળી છે અને તેમાં જે પાક સહાય મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. કેટલી આશા છે આપને? શું લાગી રહ્યું છે? ક્યાં સુધી સહાય ચૂકવાઈ શકે છે કે માત્ર પાછી આવી મીટિંગો થશે અને ખાલી બસ વાતો થશે? બેન, ખરેખર તો અત્યારે સરકારશ્રીએ મોટું મન રાખી જેટલી ખેડૂતોને નુકસાની છે એટલું તો વળતર સરકાર ન આપી શકે એવું અમે સમજીએ, પરંતુ આ વર્ષે અમે ખેતીમાં જે ખર્ચ કર્યો એટલું તો નુકસાનનું વળતર સરકાર આપે. એટલે કે અમે ખેડૂતોએ આ વર્ષે જે કઈ KCC ની લોન લીધી ખેતી કરવા માટે, ડીઝલ ખર્ચ માટે, બિયારણ ખર્ચ માટે, એ જે ખર્ચ થયો છે એ ખરેખર એમને કેલ્ક્યુલેશન કે સર્વે ના કરવું હોય તો આ વર્ષનું જે પાક ધિરાણ છે એ સરકાર માફ કરી દે. ભલે અમારે નફો નથી જોઈતો, પરંતુ ખેડૂતોને જે નુકસાન જ્યું છે એ ખરેખર તો ખેડૂતોના દેવા કરતા વધુ નુકસાન જ્યું છે. એટલે આ બધી પરિસ્થિતિમાં ન પડવું હોય અને સંવેદનશીલતાથી રાખવું હોય તો ખેડૂતોના જે KCC ના દેવા છે એ બધા જ માફ કરી દે. અમારે ખેડૂતોએ નફો નથી જોઈતો, પણ અમને જે નુકસાની આવી એટલું વળતર મળી જાય તો ગુજરાત ભરના ખેડૂતો આગામી સમયમાં નવી ખેતી કરી અને ગુજરાતના અર્થતંત્રને ટકાવવા માટે, જો બેન એટલા માટે આ ખેડૂતોના કર્જ મુક્તિમાં ઘણા બધાને એવું લાગે છે કે ખેડૂત કર્જ મુક્ત થશે, પરંતુ ગુજરાતના વધુ પડતા લોકો ખેડૂતોની ખરીદ શક્તિ નહીં રહે. જો ખરીદ શક્તિ નહીં રહે તો આવનાર સમયમાં બજારમાં ભયંકર મંદી આવશે. ખેડૂત જોડે રૂપિયો હોય તો બજારમાં પણ તેજી આવવાની શક્યતા છે. એટલે ગુજરાતના અર્થતંત્રને સુધારવા, ખેડૂતોની હાલની પરિસ્થિતિને સુધારવા આ સરકારે મોટું મન રાખીને
તાત્કાલિક કર્જ મુક્ત ખેડૂતોને કરવાનો નિર્ણય લેવો જોઈએ. જી ડાયાભાઈ, આપનું શું કહેવું છે કે ખેડૂતની હાલની આર્થિક સ્થિતિ કેવી છે? શું હવે ખરેખર જે વાવણી કરવી છે તે પણ હવે મુશ્કેલ બની ગયું છે? ખાસ કરીને માવઠું છે એ માવઠું એટલે માવઠું વરસાદ પછીનું જે સિઝન પૂરી થવા પાકવા આવે ત્યારે પછી જે વરસાદ થાય તેને માવઠું કહેવામાં આવે છે. ખેડૂતોનો તૈયાર થઈ ગયો અને જે 7-7 દિવસ સુધી વરસાદ પડ્યો તેને કારણે લગભગ ખેડૂતોનો મોટાભાગનો પાક નષ્ટ થઈ ગયો છે, કોહવાઈ ગયો છે અને ઉત્પાદનમાં મોટું એમ ગણીએ તો 80% થી 100% જેવી નુકસાનીઓ થઈ છે. ત્યારે જે નુકસાનીઓ છે એ સરકારશ્રી સારી રીતે જાણે છે કે ખેડૂતોએ જે ખરીફ પાક માટેનું ધિરાણ લીધું છે એ પાકના વાવેતર કરવા માટે લીધું છે. એટલે એ પાક જ નષ્ટ થઈ ગયો હોય ત્યારે ખેડૂતોને હવે આગામી સમયની અંદર રવિ પાક કરવું હોય તો રવિ પાક માટેના પૈસા તો એમની પાસે છે નહીં. તો સરકારે કમસે કમ તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ ધિરાણ છે એ માફ કરવું જોઈએ. ચારે બાજુથી ખેડૂતોનો અવાજ ઉઠ્યો છે અને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. સરકારે છેલ્લા આમ ગણીએ તો 4 વર્ષ પહેલા જે પાક વીમા યોજના હતી એ પાક વીમા યોજના બંધ કરી દીધી અને એ પાક વીમા યોજના હોય તો આજે ખેડૂતોને જે કાંઈ પાક ધિરાણ લીધું હોય એ પાક ધિરાણનો લાભ મળી શકે. ત્યારે હવે મુખ્ય સરકાર સમક્ષ જ છે તો સરકારે આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. પાક નષ્ટ થયો છે એની હાલ પશુપાલન કરતા ખેડૂતોનું ઘાસચારો પણ નષ્ટ થયો છે. ઘાસચારો નષ્ટ થયો તો પશુઓને ઘાસચારા માટે રાહતના ડેપાઓ શરૂ કરવા જોઈએ. પશુઓની રોકડ સહાય આપવી જોઈએ અને આ જે ધિરાણ છે એ તાત્કાલિક માફ કરી અને નવું ધોરણ આપવાની કાર્યવાહી કરે તો ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે. રવિ પાકનું વાવેતર કરવા માટે ખેડૂતોને મોટું જોશે, ખાતર જોશે. વર્તમાન સમયમાં ખાતરની પણ બહુ મોટી તંગી છે. ત્યારે આ પાક નિષ્ફળ થયો ત્યારે નવો પાક મેળવી અને ખેડૂતોની રોજગારી મળી શકે એ માટે તાત્કાલિક ધોરણે ધિરાણ કરે અને ખાતર અને બિયારણની વ્યવસ્થા કરે. ખાસ કરીને ખેતી એ રોજગારી છે. ગુજરાતના 56 લાખ ખેડૂતો જેમાંથી રોજગારી મળે છે તો એની રોજગારીની ચિંતા સરકારે કરવી જોઈએ અને એ રોજગારી તો જ બચે તો ખેતી થાય તો અને ખેતીમાંથી આવક થાય તો. જ્યારે ખેતીની આવક નિષ્ફળ ગઈ છે તો ખેડૂતોની રોજગારી પણ નષ્ટ થઈ ગઈ છે. આ વાત સરકારે સમજવી જોઈએ. મારી તો સરકાર સમક્ષ એક વાત એ પણ છે કે સરકારે કાયમી ધોરણે ખેડૂતોને વૈકલ્પિક જે બાબતોની સહાયો કરવી જોઈએ. મારા ધ્યાનમાં કેરળની સરકાર છે એ કેરળની સરકાર હેક્ટર દીઠ કાયમી ધોરણે ખાતર, જંતુનાશક દવા અને ઉત્પાદન માટે 1 હેક્ટર દીઠ 25,000 રૂપિયાનું અનુદાન દર વર્ષે કરે છે. જો આ પ્રકારે અનુદાન આપતી હોય સરકારે તો ખેડૂતોને પાક ધોરણની માફ કરવાની માંગણી પણ ન કરવી પડે. કારણ કે ખેડૂતોને આવનારા સમયમાં આ વસ્તુ મળી રહી છે. તો સરકારે આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતોની ખરેખર જો ચિંતા કરતા હોય તો એ ખેડૂતો માટેની એક વૈકલ્પિક નીતિઓ તૈયાર કરવી પડે. મારી દ્રષ્ટિએ ગુજરાતની 80 લાખ હેક્ટરની અંદર વાવેતર થયું છે અને 80 લાખ હેક્ટરના વાવેતરમાં જો 25,000 રૂપિયાની સહાય જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ મુજબ આપે તો ગુજરાતના 3 લાખ કરોડના બજેટમાં માત્ર 20,000 કરોડ રૂપિયાની સહાય થાય છે. તો ખેડૂત સમુદાય 56 લાખ ખેડૂત પરિવારો છે એ પરિવારોની રોજગારીમાં 20,000 રૂપિયા સરકારે આપે તો એ કઈ બહુ મોટી વાત નથી. ઉદ્યોગ અને સરકાર ઘણી બધી સહાય આપે છે, રાહતો આપે છે. તો ખેડૂતોને એકમાત્ર આ એક જ આધાર છે સરકાર, ગુજરાત સરકાર તો જ એને બચાવી શકે. અને ગુજરાત સરકારે મારી દ્રષ્ટિએ પાક ધિરાણ એનું માફ કરવું જોઈએ અને નવેસરથી પાછું પાક ધિરાણ આપવું જોઈએ. જે કે પટેલજી, આપને પૂછવા માંગીશ કે કમોસમી વરસાદની આપણે વાત કરીએ તો એવું નથી કે આ વર્ષે જ આવ્યો છે કમોસમી વરસાદ. છેલ્લા થોડા વર્ષોની જો વાત કરીએ તો દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે જો હાલની પરિસ્થિતિની વાત કરીએ, શું કહેવું છે આપનું કે કેટલા ખેડૂતો છે તે લોનના દબાણ હેઠળ દબાયેલા છે, લોન નીચે દબાયેલા છે? બેન, કમોસમી વરસાદ વારંવાર આવે અને કાયમિક આવે. હમણે જે ગ્લોબલ ની આખી જે વાતાવરણનો પલટો થયો આવે
પરંતુ આ વખતનો જે કમોસમી વરસાદ આવ્યો હોય એવા સમય આવ્યો છે કે ગુજરાતના દરેક પાક ડાંગર, કપાસ, મગફળી પાકવાની અવસ્થામાં હતી. વાવવાની કે ઉગવાની અવસ્થામાં આવે તો નુકસાની આટલી બધી ન આવે, પરંતુ આલી વખતે જે કમોસમી વરસાદ આવ્યો એ પાકવાના સમયમાં આવ્યો એટલે વધુ નુકસાન આવ્યું. હવે જે બેન વાત કરી કે નુકસાની કે ખેડૂતો કેટલા બોજ નીચે દબાયેલા, અત્યારે ગુજરાતનો એકાદો બે ખેડૂત એવા નીકળે લાખે કે જેને એક પણ રૂપિયાનું ધિરાણ લીધા વગર ખેતી શક્ય હોય. હા, જે ખેડૂત ફક્ત ને ફક્ત ટેક્સ બચાવવા માટે બનેલા હોય એ ખેડૂતોની વાત નથી બેન, પરંતુ જે ખેડૂત પરિવાર સંપૂર્ણ ખેતી ઉપર નિર્ભર છે અને ખેતી ઉપર જ જીવે એ દરેક ખેડૂતો કર્જના દેવા નીચે દબાયેલા છે. બેન આ વાત અત્યારથી નથી, અમે ખેડૂતોએ 2018માં આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ યાદ હતા ત્યારે પણ અમે પત્ર લખી 182 ધારાસભ્યોને અમે કીધું હતું કે ખેડૂતોને કર્જ મુક્ત કરવા જરૂરી છે. સાથે સાથે બેન કે ફરીથી ખેડૂત કર્જ મુક્ત ના બને એટલા માટે સરકારે મોદી સાહેબની સલાહ લઈ અને એમએસપી ગેરંટીનો કાયદો બનાવી દે તો ખેડૂતોનો હર હંમેશ પ્રશ્નનું નિરાકરણ આવી જાય. એમએસપી ગેરંટીનો કાયદો હોય તો ખેડૂતો કર્જ નીચે દબાય નહીં અને ભવિષ્યમાં કર્જ મુક્ત ખેડૂતોને કરવાની જરૂરિયાત ના પડે. એટલે કાયમિક જો હલ જોઈતો હોય અને સરકાર ખરેખર સંવેદનશીલથી બંને એન્જિનો કામ કરવા માંગતી હોય તો કર્જ મુક્ત ખેડૂત કરીને એમએસપી ગેરંટીનો કાયદો લાવી દે બેન કે તમે વિશ્વાસ નહીં કરી શકો કે આપણે ચોથી ઇકોનોમીથી વિશ્વની ત્રીજો ઇકોનોમી બનાવવામાં ખેડૂતોનો સિંહ ફાળો રહેશે. જી બેન. જી જે કે પટેલ. જી, એટલે ખરેખર ખેડૂતોને આજના સમયમાં જીડીપીમાં પણ એનું યોગદાન મજબૂત કરવું જરૂરી છે. વૈશ્વિક લેવલે પણ ભારતને મજબૂત અર્થતંત્ર કરવું હોય છે તો પણ ખેડૂત મજબૂત હોવો જોઈએ. જો ખેડૂત જ કમજોર રહેશે તો આપણે કૃષિ પ્રધાન દેશ છે તો આપણી ઇકોનોમી ક્યાં સુધી આંકડાની માયાજાળથી મોટી રાખીશું? અત્યારે આપણી ઇકોનોમી ઊંચી તો જતી રહી પણ હાઉસ હોલ્ડ આવક એક ખેડૂત દીઠ કે એક નાગરિક દીઠ આવક હજુ આપણી મજબૂત નથી બની. ત્યાં સુધી વૈશ્વિક ઇકોનોમીમાં ભલે આંકડો મોટો થઈ ગયો પરંતુ જ્યાં સુધી આ 5 કિલો અન્નમાંથી લોકોને બચાવવા હોય તો ખેડૂતોને સમૃદ્ધ કરીશું તો ત્યાં રોજગારી મળી રહેશે કે જેથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પણ ખેડૂતોને કર્જ મુક્ત કરી અને એમએસપી ગેરંટીનો કાયદો લાવવો બેન જરૂરી છે. જી ડાયાભાઈ, આપને પૂછવા માંગીશ કે સરકારે છેલ્લા 5 વર્ષની જો આપણે વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં શું કોઈ મોટી દેવા માફી યોજના જાહેર કરી છે ખરી, અને જો કરી છે તો પછી કેટલી રકમના દેવા માફ કર્યા છે તેવી કોઈ બાબતો છે જે સામે આવી શકે? ગુજરાતમાં કોઈ દેવા માફીની ચૂંટણી લક્ષી વાતો જે કે પટેલ, આ પ્રશ્ન મારો ડાયાભાઈને છે. જી જી જી. ગુજરાત સરકાર સમક્ષ આજે જે કે પટેલે જે પ્રમાણે વાત કરી 2018 થી ખેડૂતો માંગ કરતા આવે છે કે ગુજરાતના ખેડૂતોને કર્જ મુક્ત કરો. કર્જ મુક્ત કરવા અંગે સરકારે કોઈ યોજના બનાવી નથી અને જે કઈ ખેત ધિરાણો લે છે એ ખેત ધિરાણોમાં 10% દર વર્ષે વધારો થતો જાય એ પ્રમાણે 10%નું પણ ખેડૂતોનું વધતું જાય. હાલ પૂરતી કૃષ્ણાબેન વાત કરીએ તો લગભગ ગુજરાતના ખેડૂતો ઉપર 1.5 લાખ કરોડ જેટલું આવેલું છે અને 1.5 કરોડનું દેશ દર વર્ષે વધે તો આવતી વર્ષે 1,65,000 કરોડ સુધી પહોંચે. ગુજરાતના વિકાસમાં બહુ મોટું યોગદાન છે પરંતુ એને જે યોગદાન છે એને જો ખરેખર ગુજરાતના વિકાસમાં જોડવામાં આવે તો સરકારે જીડીપીમાં જે ખેતીની જે આવક છે એ આવક વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ખેડૂતોની ખેત પેદાશોને એમએસપી તો મળે પરંતુ સાથે સાથે ગુજરાતમાં ખેડૂતોની ખેત પેદાશોના પ્રોસેસિંગ યુનિટો રાજ્ય સરકારો શરૂ કરે અને પ્રોસેસિંગ યુનિટો દ્વારા દેશ અને વિદેશની અંદર આ પ્રોસેસિંગમાંથી બનેલા માલની નિકાસો થાય તો પૂરતી રોજગારી થાય અને
હંમેશા જે આપણી એક કહેવત છે ને કે કુવામાં હોય તો ગુજરાતની ખેતી પાકે તો નાના તાલુકા કક્ષાના શહેરોમાં વેપાર વાણિજ્યનો વિકાસ થાય અને એને લાભ મળે, પરંતુ અત્યારે ગુજરાતના ગામડાની ખેતી ખતમ થતી જાય અને એને કારણે ખેડૂતો બરબાદ થતા જાય અને આપણે જેને દુઃખ સાથે કહેવું જોઈએ કે ગઈકાલે એક ખેડૂતોએ આ પરિસ્થિતિમાં પોતાનું અવયવ તો ભરપાઈ નથી કરી શક્યા, પરંતુ વર્તમાન સમયમાં પાક નિષ્ફળ જતા એને આપઘાત કરવો પડે એ કહેવાતા ગુજરાતના મોઢાને નુકસાનકારક છે. તો આ બાબતથી સરકારે ખરેખર ચિંતા કરી અને કાયમી ધોરણે ગુજરાતની ખેતી જળવાઈ રોજગારી જળવાઈ છે એના માટે વૈકલ્પિક યોજના દર વર્ષે આપવી જોઈએ અને ખેતીના ઉત્પાદનની સહાય આપે. અર્થતંત્રની વાતો કરીએ છીએ કે અમેરિકાએ આ પોતાનું અર્થતંત્ર પ્રકારનું છે, તો ગુજરાત દેશનું અર્થતંત્ર બનવું હોય તો દેશના ખેડૂતોને પણ ઉત્પાદનની સબસિડીઓ આપવી જોઈએ. ખેડૂતો જે ઉત્પાદન કરે એની સબસિડી મળે તો બીજી સહાયની જરૂર પડતી નથી. એટલે સરકારે કાયમી ધોરણે ખેતી માટેના બજેટો ફાળવવું જોઈએ, કૃષિ પંચની રચના કરવી જોઈએ અને એમાં ફાળવણી કરી અને ખેડૂતો સુધી એને ઉત્પાદન સબસિડીઓ પણ પહોંચાડવી જોઈએ, તો જ ખેડૂતોની રોજગારી ટકી શકે. વર્તમાન સમયની જે મોંઘવારીઓ છે એ મોંઘવારીઓમાં દરેક પ્રકારની વીજળી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, તમામ પ્રકારની જે મોંઘવારીઓ થતી છે એમાં ખેડૂતનું કુટુંબ જે જણાવીએ એ માટે એની આવકને નિશ્ચિત કરવાની જરૂરત છે અને નિશ્ચિત તો થઈ શકે કે રાજ્ય સરકાર એમાં ગંભીરતાથી આયોજનો કરે અને આયોજનો કાયમી કરે. અને અમે ખેડૂતો કાયમી માંગ કરતા એવા છીએ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે કંપનીઓને સોંપી હતી, જે સરકારે હસ્તગત યોજના કંપનીઓને સોંપી અને એ યોજના બંધ કરી, એ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ગુજરાતમાં ફરીથી ચાલુ થશે. એની જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંભાળે તો ખેડૂતોને એનો લાભ પણ મળે અને રાજ્ય સરકારને પણ એક ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે એને ફસલ બીમા યોજનાના લાભની પૂર્તતા કરી શકાય. તો સરકારને આવી ચિંતાઓ જો બચવું હોય તો કાયમી ધોરણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પણ એને શરૂ કરવી જોઈએ. અમારી ખેડૂતોની માંગ છે. ખેડૂતોને ખાસ કરીને જે કીધું પ્રમાણે ખેડૂતોને જે પાક વીમા યોજનાની સાથે સાથે જે ખેત ધિરાણ છે એની માફી થવી જોઈએ અને ખેડૂતોને એમએસપી માટેનું એક વ્યવસ્થા તંત્ર ઉભું કરવા માટે ગેરંટી કાયદો બનાવવો જોઈએ અને ખેડૂતોની ખેત પેદાશોના પૂરતા ભાવ મળે તો ખેડૂતો આરામથી એની રોજગારી મેળવી શકે અને દેશના અર્થતંત્રમાં અને રાજ્યના જીડીપીમાં ખેડૂતોની હિસ્સેદારી પણ વધી શકે. આ ખેડૂતોની માંગ છે. જી જે કે પટેલ, આપને પ્રશ્ન છે. આપે હમણાં થોડી વાર પહેલા કહ્યું હતું કે એવો અત્યારે કોઈ પણ ખેડૂત નહીં હોય કે જેણે લોન લઈને વાવેતર કે બિયારણ કે કંઈ ખરીદ્યું ના હોય કે પછી આગળ કંઈ કર્યું ના હોય, પરંતુ સરકાર તરફથી તો ઘણી બધી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવતી હોય છે. સાથે જ જ્યારે કોઈ આવી કુદરતી આફત આવવાની હોય છે તે પહેલા હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી દેવામાં આવતી હોય છે. તેમ છતાં પણ ખેડૂતોને માર પડી રહ્યો છે. ખેડૂતો સતત સહાયની માંગ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલે જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવતી હોય ત્યારે ગ્રાઉન્ડ લેવલે ખેડૂતની પરિસ્થિતિ કેવી હોય છે તે સામાન્ય લોકો પણ સમજી શકે તેવી રીતે સમજાવવા. ખરેખર તો જે વાત થાય કે સરકારે આગાહી આપી દીધી, એક એક મુદ્દા ઉપર આવીએ તો એ આગાહી આપ્યા પછી પણ મારું 14-15 વીઘાનું ખેતર હોય, એમાં કપાસ વેણવાનો બાકી હોય તો એને હું તાલપત્રી ઢાંકીને આખું ખેતર ક્યારેય ના ઢાંકી શકું. એટલે એમાં નુકસાની ખેડૂતોને આવે ને આવે. બીજી વસ્તુ કે જે કાંઈ સહાય આવે કે ખાતર સબસિડીના નામે કરોડો રૂપિયા દેખાડવામાં આવે કે 6,000 રૂપિયા કિસાન સન્માન નિધિમાં બતાવવામાં આવે, ખરેખર તો બેન જે સહાયનો આંકડો છે એની સામે ખેડૂતો જીએસટી અને ટેક્સ જે ભરે છે એ આંકડાનો કોઈને ખ્યાલ નથી. કે હમણાં સુધી આપણે વિચાર કરીએ કે 70-72,000 રૂપિયા એક ટ્રેક્ટરે 40-45 હોર્સ પાવરનું ટ્રેક્ટર લે તો એની ઉપર ખેડૂત એમાં ખેડૂતોને કોઈ રાહત નથી. અને એની સામે અમુક ખેડૂતોને સરકાર સહાય આપે. સહાયની જાહેરાત મોટી થાય છે પણ ખેડૂત કેટલા રૂપિયા ટેક્સ ભરે એની ક્યાંય વાત થતી નથી.
એટલે ખેડૂતોને જે નુકસાની આવી રહ્યું, બીજી વસ્તુ કે ખેડૂતોના જરૂરિયાતના ડીએપી ના જેટલા ભાવ વધ્યા, બેન ખરેખર તો અત્યારે આપણે વાત કરીએ કે ખેડૂતોનું દેવું માફ કરવું પડે, પરંતુ જે રીતે દેશની મોંઘવારી વધી એ પ્રમાણે અમને એમએસપી ના ભાવ વધ્યા હોત ખેડૂતોને, અને એક ગેરંટી હોત, કાયદો હોત કે એમએસપી થી નીચી ખરીદી એ જેલમાં જાય, આ પરિસ્થિતિ હોત તો અત્યારે સરકાર જોડે ખરેખર ખેડૂતને રૂપિયા લેવાના નીકળે કે બધો જ ખર્ચો ખેડૂત કરે અને ભાવ સરકાર કરે છે, અને એના લીધે પાછા સરકાર નક્કી કર્યા પછી એ ભાવ પણ અપાવરાવી નથી શકતી, અને એના લીધે ખેડૂત દેવાદાર બને, એની ઉપર કોઈનું ધ્યાન નથી. આ પરિસ્થિતિને ખરેખર સમજવા માટે બહુ ઊંડાણપૂર્વક અને અધ્યયન માંગી લેવું. ખેડૂતને આટલું આપ્યું, આટલું આપ્યું, આટલું આપ્યું એ ચર્ચા થાય છે, પરંતુ ખેડૂતોએ દેશના વિકાસ અર્થે કેટલું આપ્યું એ ક્યાંય વાત થવા દેવામાં નથી આવતી. આજ એક ટ્રેક્ટરનું પીપળું 200 લીટરનું ડીઝલનું ભરાવા જાય, 7,000 રૂપિયા એક પીપળે ટેક્સ ચૂકવે ખેડૂત, અને 6,000 વર્ષે આવે છે. તો આપે છે એ સરકાર જાહેરાત કરે છે, પણ ખેડૂત શું આપે એની કોઈ ચર્ચા કરતું નથી. ખેડૂતનો દીકરો જે રોજગારી આપે છે, અનસ્કિલ્ડ લેબરને જે રોજગારી આપે એની ક્યાંય વાત થતી નથી. એટલે ખેડૂતના યોગદાનને નાનો બતાવી અને જે કાંઈ દોષારો પણ ખેડૂત ઉપર એટલા માટે થઈ શકે કે ખેડૂતમાં એકતાનો અભાવ છે. આ બીજી વસ્તુ કે જે કર્જ મુક્તિની વાત છે, તો આ દેવા માફી બાબતમાં 2020માં મોદી સાહેબે પ્રોમિસ કરેલી, જે દિલ્હી આંદોલન પછી મોદી સાહેબે 2 પ્રોમિસ પૂર્ણ કરી અને 2 પેન્ડિંગ રાખી હતી કે અમે આગામી સમયમાં ટૂંક સમયમાં જ ખેડૂતોની માંગ પૂરી કરીશું. આ 2 માંગ એ જ હતી કે ખેડૂતોને કર્જ મુક્ત કરવામાં આવે અને ફરીથી કર્જ માં ના આવી જાય, એટલે એમએસપી ગેરંટીનો કાયદો હોવો જોઈએ. હવે એમએસપી ગેરંટીનો કાયદો રહ્યો ને બેન, હાવ સરળ વાત છે કે આ પેનની એમઆરપી 10 રૂપિયા હોય તો 11 રૂપિયા બને તો ગુનેગાર બને. હવે એમએસપી નું આખું નામ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે ઓછામાં ઓછા મદદરૂપ થવાના ભાવ. એનાથી કોઈ નીચી ખરીદી કરે તો એને કાયદાકીય ગુનો દાખલ થાય, એવો અમે ખેડૂતો કાયદો માંગીએ કે જેથી અમારા ખેડૂતોનું શોષણ ના થાય. પણ એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી પણ નીચી ખરીદી થાય, ખેડૂતોનું શોષણ થાય, એટલે ખેડૂતો વારંવાર દેવામાં જાય. પણ આ કાયદો બની જાય તો ખેડૂતને ન્યૂનતમ સમર્થન મૂલ્ય મળી જાય. જી જે કે પટેલ, સમયનો અભાવ છે તેના કારણે મારે આપને રોકવા પડશે. આપ જે કે પટેલ અને ડાયાભાઈ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જીએસટીવી સતત થોડા દિવસોથી ખેડૂતોની જે માંગ છે, જે ખેડૂતો માંગી રહ્યા છે, સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, જે રીતે કમોસમી વરસાદનો માર ખેડૂતોને વાગ્યો છે અને તેમના હાલ બેહાલ થઈ ગયા છે, તે સરકાર જોવે. ભલે સરકારે કહ્યું છે કે જલ્દીમાં જલ્દી સહાય ચૂકવવામાં આવશે, પરંતુ ક્યારે સહાય ચૂકવાશે અને જલ્દી ચૂકવાય તેવી આપણે આશા રાખીએ છીએ. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.